આખી અંગ્રેજોની સલ્તનતને હલબલાવી નાખી અને ભગાડી મેક્યા. એકલા શિવાજી મહારાજે આખી સલ્તનત એ બાદશાહની હટાવી દીધી. તો ભાઈ આ ત્રણ બધા પાઉંભાજી જેવા તોલા ફેરવે અને એ તમને તુંકારો કહીને વિયા જાય. ભલામણા તમને શરમ ન આવે? ખેડૂતનો દીકરો આપણો હતો. મારે અહીંયા આવવું પડ્યું. મારે ફૂલ કામ હતું, મારે ઘણી જગ્યાએ જવાનું હતું, પણ મને કોઈક ભાઈ વેડિયો મોકલ્યો. એમાં એ સેક્રેટરી બોલતા હતા કે તું બેસ સાનો મનો એમ. હવે કોને કીધું તું એ બોલો અહીંયા નહીં આવે. એ પોતે તો નહીં જ આવે, આજ તો નહીં આવે, પણ કોઈ દી નહીં આવે. નકર કેવું જવે ને કે ભાઈ મને કીધું તું સેક્રેટરીએ, હું ફરજ છી, હું એકલો હતો મને આને કીધું, તો એમાં એનું મારું શું બગડી જાય? પણ એ ખેડૂત તો નહીં જ આવે. એટલે તમે બધા હિંમત રાખજો. જુદા જુદા જિલ્લાના, જુદા જુદા તાલુકાના, જુદા જુદા આપણા બધા ગામના, અહીંયા મહુવા તાલુકાના, બીજા જિલ્લાના પણ અહીંયા યાર્ડમાં બહુ આવ્યો. ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ ઊંધીના આવે ખેડૂતો. એ બધા આપણા ખેડૂત ભાઈઓ જ છે. ગમે એ જિલ્લાના, ગમે એ તાલુકાના, ગમે એ દુનિયાભરનો કોઈ પણ ખેડૂત હોય ને, ખેડૂત એટલે આપણો ભાઈ. એટલે તમને હું વિનંતી કરવા આવ્યો છું. અત્યારે મારે કાંઈ કરવાનું નથી. અત્યારે તમે જેમ કહો એમ મારે કરવાનું છે. પણ તમારામાં જો ત્રેવડ હોય તો કાલ 11 વાગે મારા અહીંયા ધામા હશે. કહી દો અત્યારે તમારા ડુંગળી વાળા જેટલા ખેડૂતો હોય ને, જેટલા હોય એટલા કહી દો, જેટલા હોય એટલા આવો. જો હાંજ થાય ત્યાં આનું નિરાકરણ ન લાવી દઉં તો મેં મારી માનું ધાવણ લેજવું કેવું. નકર તમે છે ને મફતના ભાવમાં વેચી અને ખેડવાનો વારો આવજો. આ તમારે ઈ કરવું છે. આપણે કોઈને લૂંટી નથી લેવા. હું એમ નથી કહેતો તમે અમને અત્યારે 1000 રૂપિયા આપી દો, તમે અમને અત્યારે 900 રૂપિયા આપી દો. હું એમ નથી કહેતો. પણ દિલ્હીની, પંજાબની, હરિયાણાની, આપણા ભારતની કે લુસણગાંવની, નાસિકની બજાર પ્રમાણે અત્યારે અમને 500 થી 700 રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના મળવા જોઈએ. હું અમેરિકાનો ભાવ નથી કહેતો, હું જાપાનનો ભાવ નથી કહેતો, હું પાકિસ્તાનનો ભાવ નથી કહેતો, હું લંડનનો ભાવ નથી કહેતો. હું આપણા ભારતની અંદર જે પેરિટી છે આ 200-300 રૂપિયા લખણ ખોટી ના તમે અહીંયા દબાવી રાખો છો. લોકો તો અહીંયા ડાયાભાઈ લેતા હો તો અહીંયા તમે શું સમજો તમારી જાતને? આમ તમે એવું ન સમજતા કે હજી જનેતાઓ જણવાનું બંધ કરી દીધું એમ. હો, હલો ડાયાભાઈ, ઓલું માયક આપે લઈ લ્યો. કાલે 11 વાગે તમારામાં જો ટેવડ હોય ને અને મારા ખોડિયામાં પ્રાણ હશે ત્યાં સુધી હું આવી જાઉં, મળી જાઉં કેતો ભગવાન મારે આયુષ ખેંચી લે અને રાતમાં હું કોઈ હાલી ચાલી ન શકું ને અહીંયા મહુવા માર્કેટ એરિયામાં પોગી ન શકું એવી મારી પરિસ્થિતિ કોઈ ઈશ્વર કરી મેકે તો જુદી વાત છે. બાકી માથું કપાઈને હેઠું પડી જાય ને તો અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી એ તમને હું ખાતરી આપું. પણ તમારામાં જો તેવડ હોય તો તમારા જેટલા ખેડૂતો છે ને આમાં ડુંગળી હોય એને તો કહી જ દો, ન હોય એને કહી દો. આમાં તમે કપાસમાં શું કાંદો કાઢી લ્યો? હે, કપાસમાં તમે શું કઈ કાંદો કાઢી લેશો? 1300, 1400, 1500 રૂપિયા આવે એમાં. આ માંડવી તમે 800, 900, 1000 રૂપિયા વેચો છો તો એમાં તમે શું કોઈ લાખપતિ, કરોડપતિ થઈ જાવ છો? અને બધી જ ચીજ ઉપર, બધી જ બાબત ઉપર કાલે 11 વાગે ખેડૂતોનો અવાજ ગાંધીનગર ને દિલ્હીમાં બેઠા લઈ લખણ ખોટીનાઓને ઝાડા થઈ જાય એવો પ્રોગ્રામ ન આપું ને તો હું ખેડૂતનો સેવક. પણ તમે ન આવો તો હું કરું. જ્યારે હું અહીંયા આવ્યો, જ્યારે હું યાર્ડની અંદર પગલા હું તમારી સેવા કરવા માટે આવ્યો ત્યારે આ લખણ ખોટીના 50-100 રૂપિયા વધી જાય. આ
લખણ ખોટીના 50 રૂપિયા 200 રૂપિયા વધી જાય. 150 હાલતા હોય 200 કરી નાખે, 200 હાલતા હોય 300 કરી નાખે, 300 હાલતા હોય 400 કરી નાખે. એટલે ખેડૂતો તરત રાજી થઈ જાય. કાલ પાછો હું વિયો જાઉં એટલે એ નહીં તમારે લૂંટવા છે શરૂ. આ એ કારીગરના દીકરા છો. આ તમે કોઈ જેવા તેવા ન સમજતા. આમાંથી કોઈ મારો દુશ્મન છે નહીં. આ જેટલા છે ને એમાંથી કોઈ મારો દુશ્મન છે નહીં. એને કોઈ મારા ભાઈ દીકરા ને બાપ દાદા ને મારી નાખેલા છે નહીં. કોઈ મારી 1 વીઘો જમીન દબાવેલી છે નહીં. એવું જો કરેલું હોય ને તો અત્યારે નતારે ખેંચીને આને ખાડો કરીને ધરવી દો. ઈ છો એવું જો કોઈ કરેલું હોય ને તો અહીંયા ખાડો ગાળી અને ન્યાયને માથું કાપીને ધરવી દો એને. એ છે પણ એવું મારે એ કોઈની હારે નથી. એમ તમે કોઈ મારા પ્રીત છો, તમારી હારે મારે કોઈ આંતરે ગાંઠું છે, તમે કોઈ મારા અંગત છો એ વાત નથી. પણ ખેડૂતનો હું સેવક છું અને ખેડૂત માટે હું બોલવાનો છું. ખેડૂત માટે જ્યાં સુધી જીવું ત્યાં સુધી અવાજ કરવાનો છું. સરકાર ગમે તેની હોય, આપણે કોઈ સરકાર હારે વાંધો નથી. હું આ 35 વર્ષથી લડતો હોઉં કે આજકાલનો આ સરકાર આમ જ લડું એવી વાત નથી. ઓલી સરકારોને ભીંગડા કાઢી નાખેલા છે, કાસડીઓ ખેંચીને બધાને રોડે ધોડાવેલા છે. એ સરકારમાં કરેલું છે અને કામ ખેડૂતોના કરાવેલા છે. આ સરકારમાં કામ કરવું થોડુંક અઘરું છે. કાગડાની પૂંછમાંથી ગંગાજળ કાઢવું એટલું કામ અઘરું છે. સમજી ગયા ને તમે? આ સરકારમાંથી કામ કઢાવવું એટલે કાગડાની પૂંછમાંથી ગંગાજળ કાઢવું એટલું અઘરું છે. પણ આ સરકારમાંથી એવા કેટલાય કામ કઢાવ્યા. એક નહીં, કેટલાય હો. બધા જ ખેડૂતો, બધા જ લોકોના, બધા જ પછી કોઈ શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોડ રસ્તા હોય, ભ્રષ્ટાચાર હોય, જે હોય પણ કામ કરાવેલા છે એ આ સરકારમાં જ આપણે કરાવેલા છે. તમારા આવના સહકારથી કરાવેલા છે.